મોરબીમાં સિરામિક કારખાનાઓ સામે જીપીસીબીએ કાર્યવાહી કરી 15 જેટલા કારખાનાઓને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી છે। કારખાનામાં પેડકોકનો ઉપયોગ કરાતો હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે। નવા નિયમ મુજબ જીપીસીબીએ 15 લાખનો દંડ ફટકાર્યો। તો કારખાનામાં ઈંધણ તરીકે પેડકોકનો ઉપયોગ કરાતો હતો। ગેરકાયદે પેડકોકનો ઉપયોગ કરનારા કારખાનાદારો સામે કાર્યવાહી કરાઈ। તો જીપીસીબી દ્વારા લાલાંક કરવામાં આવી છે। આ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે પેડકોકનો ઉપયોગ કરનાર કારખાનેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। કારખાનામાં ઈંધણ તરીકે પેડકોકનો ઉપયોગ થતો હતો। નવા નિયમ મુજબ જીપીસીબીએ 15 લાખનો દંડ ફટકાર્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા નિલેશ જોડાયેલા છે। નિલેશ, જીપીસીબીની શું કાર્યવાહી? ધ્રુવિતા, જે રીતે મોરબી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પ્રશ્ન જે છે એમને કોસ્ટનો હોય છે કે જે પડતર એમની ટાઇલ્સની થતી હોય છે એ નીચી લાવવા માટે ઘણા કારખાનાઓ છે એ પેડકોકનો ઉપયોગ કરતા હોય છે અને એ જે ગેરકાયદેસર છે। પરંતુ ઘણા બધા એવા કારખાનાઓ હોય છે કે જે જીપીસીબીથી છુપાવીને આ પ્રકારની કાર્યવાહી ચાલુ કરતા હોય છે। પરંતુ તાજેતરમાં જીપીસીબીના અધિકારી દ્વારા જે કારખાનાઓની અંદર અચાનક રેડ કરવામાં આવી છે અને લગભગ 15 જેટલા કારખાનાઓ છે કે જે લોકો પેડકોકનો ઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું છે। તેને લઈને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તેમને ક્લોઝર નોટિસ પણ કદાચ આપવામાં આવી છે અને 15 લાખનો દંડ કે જે હમણાં નવા નિયમો મુજબ કરવામાં આવ્યો છે એ 15 લાખનો દંડ પ્રત્યેક કારખાનાને આપવામાં આવ્યો છે। આ પ્રકારની માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। ધ્રુવિતા જી, જોડાવા બદલ આભાર આપનો।